ભરૂચ જિલ્લાની નેત્રંગ પોલીસે રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી ₹9.72 લાખનો મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી MP05 CB 3246 નંબરની હ્યુન્ડાઈ i20 કારને જોઈ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું। કારમાંથી સોના ચાંદી જેવા દેખાતા ઘરેણા, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પતરીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિત્તુર ખાતે સોનીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ₹4.37 લાખના ઘરેણા અને અન્ય સામાન, ₹5 લાખની કાર તથા ₹35,000ના 4 મોબાઈલનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ રાવત અને નારણસિંહ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે। પોલીસે તપાસ દરમિયાન કિત્તુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગળફોડ ચોરીનો ગુનો પણ શોધી કાઢ્યો છે। 14/8/2026ના રોજ મોર્નિંગમાં નેત્રંગ પોલીસ સ્ટેશનની પોલીસ થવા જે ચેકપોસ્ટ છે જે નેત્રંગ અને ભરૂચ અને નર્મદાના બોર્ડર પર આવેલી છે ત્યાં ચેકિંગ કરતા હતા। આ ચેકિંગ દરમિયાન એક વ્હાઇટ કલરની i20 કાર નર્મદા બાજુથી આવતી હતી। આને રોકતા પૂછપરછ કરતા એ લોકો થોડા શંકાસ્પદ જણાઈને અને પોલીસને દેખીને ભાગવા લાગેલા, જેથી અમારી પોલીસ આનો પીછો કરીને આગળ જંગલમાં જઈને ઇન્ટરસેપ્ટ કરતા આ કારમાં બેઠેલા 5 લોકોમાંથી 4 લોકો જંગલમાં ભાગી ગયા હતા અને એક આરોપી જે ડ્રાઈવર તરીકે હતો આ ત્યાં પકડાયો હતો। પછી અમારી પોલીસ ત્યાં સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુ કર્યો, જેમાં બીજા 2 આરોપીઓ પણ અમે દિવસ અને રાત્રે દરમિયાન પકડમાં આવ્યા હતા અને જે બીજા 2 ઓર આરોપીઓ છે આને શોધવા માટે અત્યારે અમારો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુમાં છે। એ લોકો જે 3 લોકો પકડાયા છે આમાં દિલીપસિંહ જે 4 ગુનાઓમાં ઓલરેડી આરોપી છે, જેમાં NDPS અને પોલીસ પર અસોલ્ટ જેવા ગંભીર ગુનાઓ છે। આ આરોપી પહેલાથી રાજસ્થાનથી પેરોલ જમ્પ પણ છે। નારસિંહ બીજો આરોપી જે પકડાયો છે આ એક પોક્સોના ગુનામાં આરોપી છે અને જે ત્રીજો આરોપી અર્જુનસિંહ છે આ NDPSના 2 ગુનાઓમાં પણ આરોપી છે। તો આ લોકોની જે ગાડીમાંથી મળતા બેગોને ચેક કરતા આમાંથી ચાંદી અને ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના ગહેનાઓ અને પૂજાના પાત્રો મળ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹4,37,000। કાર જે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે આની કિંમત ₹5 લાખ અને મોબાઈલ જેની કિંમત ₹35,000, એમ મળીને કુલ ₹9,72,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ લોકોની બધું પૂછપરછ કરતા એ લોકો અમે જણાવશે કે એ લોકો બિટ્ટૂર જે કે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે કર્ણાટકામાં, ત્યાંથી કોઈ સોનીની દુકાનમાંથી ચોરી કરીને આવતા હતા। પછી ત્યાંના પોલીસને સંપર્ક કરતા બિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં 12/8/2026માં એક ગુનો દાખલ થયેલ છે। તો એવી રીતે આ ગુનાની તપાસ અમારે ચાલી રહી છે અને આમાં અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છે। જે કંઈ અપડેટ આવશે તો તમે વધુમાં જણાવવામાં આવશે। કર્ણાટકથી ગુજરાત રહીને પસાર થતા હતા, શું ભરૂચ જિલ્લામાં કોઈ સ્થળે ચોરી કરી છે ગુજરાતમાં, ત્યાર પછી આ લોકો ક્યાંથી ક્યાં જવાના હતા? એ લોકો કર્ણાટકથી નીકળીને રાજસ્થાન જવાના હતા એ લોકો જણાવે છે અને આ લોકોના પ્રેઝન્ટ ઉપર અમારે જે માહિતી મેળવી છે આમાં ગુજરાત રાજ્યમાં એ લોકોનું અમારે ધ્યાનમાં નથી આવ્યો કે કોઈ ગુનો કરેલ હોય, પણ એ લોકો વિભિન્ન ગુનાઓમાં બીજા રાજ્યોમાં વોન્ટેડ તરીકે છે અને આરોપી તરીકે છે। खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट।
अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच।